વિક્રમ સંવત 2080 શ્રાવણ વદ બીજ તારીખ 21/8/2024 બુધવાર. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપને ઓળખીને પરમાત્માની ભક્તિ કરવી એવો મહારાજે આપણને સૌ કોઈને પવિત્ર સદવિચારનો આદેશ આપ્યો છે. માણસ આળસનો ત્યાગ કરી અને પોતાના સ્વરૂપને સમજવા માટેનો જો પ્રયાસ કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે કે પોતે પોતાના સ્વરૂપનું દર્શન કરી શકે છે કે હું કેવો, જ્ઞાની અજ્ઞાની, મનુષ્ય પશુ પક્ષી, હું જાડો પાતળો કાળો ગોરો, લાંબો ટૂંકો, કેવો હું એમ. મહારાજે એવું કહ્યું છે કે જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે નહીં, તેમ છતાંય કેટલું બધું અભિમાન લઈને ફરતો હોય છે માણસ. પણ પ્રભુ એમ કહે છે કે તને તારા સ્વરૂપની જ ખબર નથી, તું કેવો એમ. આપણને કોઈ એમ કે મૂર્ખ તો આપણને દુઃખ લાગે. આપણે એમ કે વાહ વાહ તમે તો બહુ મહા મોટા પંડિત રાજ છો, તો મોટું ફૂલાય આપણું. બેમાં અજ્ઞાનતા ભેસ, બેમાં કોઈ આપણને મૂર્ખ કે બુદ્ધુ કે લાગી આવે છે એમાં અજ્ઞાનતા ભરી છે, અને કોઈ આપણી પ્રશંસા કરીને આપણે મહાપંડિત રાજ કહે, એ તો બુદ્ધિજ્ઞ પુરુષ કહે, અને એમાં મોઢું આપણું ફૂલાય છે, એમાં અજ્ઞાનતાનું બીજ પડ્યું છે. એટલે બંને વાત સ્પર્શે છે જીવને. આમાં કોણ અજ્ઞાની અને કોણ જ્ઞાની, હા એ તો સમજવું બહુ કઠિન છે. મહારાજ કે જ્ઞાની એ છે કે જે પોતાના સ્વરૂપને પોતે સમજી શકે છે અને મોક્ષ માટે જે સાચો પ્રયત્ન પુરુષાર્થ કરે છે. એમ મહારાજ કે કુશાગ્ર બુદ્ધિવાળો છે. બાકી તો બધા જાડી બુદ્ધિના છે. જાડી બુદ્ધિ એટલે કે પોતાના મોક્ષના કામમાં ન આવી તો એ બુદ્ધિ ગમે તેવી હોય તોય મહારાજે એને ચોજાડી બુદ્ધિ કીધી છે. ગમે તેટલી વિશાળ બુદ્ધિ હોય, કૌશલ્યતા હોય, કળાઓ હોય, આ બધું હોય, પણ મોક્ષના કામમાં તો આવ્યું નહીં કે તો શું કરવાનું. પૈસા તો ખીચામાં છે જ, પણ ભૂખ લાગી તો એ વાવરવામાં કામ આવતા નથી, તો પછી ગજવામાં પૈસા લઈને વજન લઈને ફરવાનું જ નહીં. લાભ શું એનાથી. તેમ જ્ઞાની પુરુષ એને કહેવાય કે જે પોતાના કલ્યાણ માટેનું પોતે કરી શકે છે, વિચારી શકે છે, અને જ્યાં જ્યાં મોક્ષ બગડવાની બાબતોમાં લેવાઈ જતો હોય તો આત્મા ત્યાંથી પાછો વળે. ઘણીવાર મોક્ષની બાબતના બીજા અવરોધી કારણોમાં જીવ લેવાઈ જતો હોય છે, તો એ અવરોધી કારણોના આકર્ષણથી માણસ પાછો વળે અને પરમાત્માની ભક્તિ કરે તો એને ડાયો કહેવાય, બુદ્ધિશાળી કહેવાય, જ્ઞાની કહેવાય. મહારાજે 19મો વચનામૃત પ્રથમનો અને 20મો વચનામૃત એના ઉપર આ પ્રકાશ પાડ્યો છે કે તમારે જો સ્વરૂપ તમારું સમજવું હોય તો પહેલી વાત તો એ છે કે તમારે સ્વધર્મ, પ્રીતિ, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય, આ ગુણ તમારે ધારવા પડે. અને એ ગુણ ધારો તો તમે અંતર્મુખ વૃત્તિ કરી શકો.
એ ગુણના પ્રતાપે. એ ગુણ વિના અંતર્મુખ વૃત્તિ કરવી એ તો બહુ કઠણ કામ છે. એ ગુણ ધાર્યા હોય તો અંતર્મુખ વૃત્તિ કરીને અંદર ખોજ કરી શકે શું પડ્યું બીજ અંદર. નહીંતર ઘણી વાર એવું થાય કે આપણી વસ્તુ ખોવાણી હોય ક્યાંક અંધારામાં કે ઘરમાં ગોતાય બહાર અજવાળું હોય ત્યાં મૂર્ખામી જ કહેવાય. કારણ કે અંધારું ભલે હોય પણ ખોવાણી હોય ત્યાંથી વસ્તુ મળે. બહાર અંજવાળું ગમે તેટલું હોય પણ ત્યાં વસ્તુ આપણે ખોવાણી જ નથી મળે કેવી રીતે? એક ડોશીમાં શેરીમાં ફાંફા મારતા હતા. ધૂળ ઉછલાવે, ના કરે ને તે કરે. કોઈ સજ્જન પુરુષ આવ્યો તો એને પૂછ્યું કે માજી શું કરો છો? તો કે બેટા વીંટી ખોવાણી છે ને ગોતો છું. તે ઘડી ભરે એને પણ ગોતાવી થાક્યો એટલે વયો ગયો. બીજો આવ્યો, ત્રીજો આવ્યો. પણ પછી કોઈ તમારા જેવો બુદ્ધિશાળી અને અંતર્મુખી અને અનુભવી પુરુષ આવ્યો. એને પૂછ્યું કે માજી શું કરો છો? તો કે બેટા વીંટી ખોવાઈ જઈ છે ને ગોતો છો પણ સાલી જડતી નથી. કેમ? તે ઘડી ભર તો એને ગોતાવી, ધૂળ ઉથલામી, આ તે કર્યું, બધું મળી નહીં. પછી માને પૂછ્યું કે માજી વીંટી કઈ જગ્યાએ કેટલી જગ્યામાં ખોવાણી છે? તો આપણે ગોતીએ તો તરત મળે. તો કે બેટા ખોવાણી છે તો ઘરના ઓરડામાં. તો કે અહીં કેમ ફાંફા મારો? તો કે અહીં અંજવાળું છે ને એટલે. હવે પહેલો માણસ કે અહીંયા અજવાળું છે ને તમે આખી પૃથ્વી ખોદી નાખો પાતાળ સુધી તો એ થોડીક અહીંથી વીંટી મળતી છે. જ્યાં ખોવાણી હોય ને ત્યાંથી મળે. એમ જીવ છે ને સુખ બહાર ખોળે છે, આનંદ બહાર ખોળે છે. હકીકત આનંદ અને સુખ બહાર નથી, ભીતરમાં છે. તો માણસે ભીતર ખોજ કરવી જોઈએ. કેમ? તો કે આત્મા છે ને એ તો હંમેશા આનંદ સ્વરૂપ છે, નિર્વિકાર છે, વિકારે રહિત છે. તો પછી આ બધી વિકારની બબાલ શું? જો વિકાર રહિત જ આત્મા હોય તો પછી આ બધી વિકારની બબાલો બધી શું? એમ તો એનું કારણ એ છે કે આત્મા પોતે નિર્વિકાર છે, પરંતુ શરીરના અને પદાર્થોના આ લોકના સંબંધીઓના સંબંધે કરીને એના અભિનિવેશે કરી અને આત્મા એની સાથે જડાઈ ગયો છે. અને એટલે આત્મા છે ને સુખ દુઃખ માને છે, હકીકતમાં છે નહીં. જો કોઈ આપણે સારી ચીજ વસ્તુ પદાર્થ આપે તો આપણને આનંદ આવે, અને કોઈ આપણું લૂંટાઈ જાય તો વળી પાછું લૂંટી જાય તો આપણને દુઃખ થાય. ગોપાળાનંદ સ્વામી એવું લખ્યું કે એ તો બધું બાહેલું સુખ છે. સ્વામી એમ કહ્યું કે એ તો બધું બાહેલું સુખ છે. ભીતરમાં કાંઈક આનંદ પરમાત્માએ મૂક્યો છે, સુખ મૂક્યું છે. પૂર્ણ કામપણાનો પરમાત્માએ એનામાં કાંઈક તત્વ મૂક્યું છે. જીવ એ ખોજ કરતો નથી, એને સ્વીકારતો નથી, માનતો નથી, એની સાથે પ્રીતિ કરતો નથી, એની સાથે એને અભિનિવેશ નથી બંધાતો. એટલે બાહેલા સુખમાં આત્મા બધું ખોળ્યા કરે છે, અને એમાં આનંદ હજુ સુધી કોઈ મેળ્યો નથી, મળશે પણ નહીં. કારણ કે છે જ નહીં તો મળવાનો સંભવ જ નથી. આ નરી મૂર્ખામી છે. માટે અંતરાત્માને વિશે શ્રી હરિજી મહારાજને સદાય જોવા, આ ગોપાલ સ્વામીનો મત છે. અંતરાત્માને વિશે શ્રી હરિજી મહારાજને અખંડ જોવા અને માણવા. આનંદ તો ત્યાં પડ્યો છે, કારણ કે પ્રભુનું આનંદ સ્વરૂપ છે. એટલે સંતોએ ન ગાયું આનંદ ઘન
કિયો હે ભૂપર ઠામ. આનંદનો આખો સમૂહ આ ધરતી ઉપર ઉતરો અને એ આનંદ સ્વરૂપ તારા આત્માને વિશે છે. તો તું આત્માને વિશે જો એ આનંદ સ્વરૂપ પરમાત્માનું છે એનું દર્શન કરવા માટેનો જો તું પ્રયાસ કર તો તને સાચો આનંદ પ્રાપ્ત થાય. બાકી જેને આપણે આનંદને સુખ માનીએ છીએ તે તો બ્રહ્મણા છે, આનંદની સુખની બ્રહ્મણા છે. ઘણા બધા એને એવી નહીં જેવી બાબતમાં બહુ જ આનંદ આવતો હોય, સુખ આવતો હોય, માનતા હોય. એમ નાના છોકરા હોય ને તો એને ગમે તેવું સાચું ખોટું રમકડું આપો એટલે એમાં આનંદ માને. જો આવું હોય તો હાવ ખોટું બધું, એમાં કાંઈ હોય નહીં માલ, પણ તોય આનંદ માને છે, કારણ કે એ શિશુ સમજણ છે. એટલે એમ ભગવાનનો ભક્ત પરમાત્માની ભક્તિના માર્ગે ચાલ્યો પછી એને શિશુ સમજણ છોડવી જોઈએ અને એને પરમાત્માનો હું ભક્ત છું, એનો દાસ છું, એનો સેવક છું અને મારે વિશે મારો નાથ અખંડ રહેલો છે એ સમજણ દૃઢ કરી અને ભગવાન શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ભજન કરવા માટેનો વધુ ને વધુ આત્માને દાખલો કરવો જોઈએ. ને જેમ જેમ એ વધુ દાખલો કરે તેમ તેમ મહારાજની મૂર્તિનું સુખ એ આત્માને અધિક ને અધિક અનુભવાતો જાય. ને જેમ જેમ અધિક અનુભવાતો જાય તેમ તેમ આત્મા અતિ અતિ આનંદમાં એટલો બધો ગરકાવ થઈ જાય આનંદમાં. તો એમ મહારાજની ભગવાનની મૂર્તિને છોડી અને આત્મા ઘડી ભર પણ રહી ન શકે, મીન વસાત પ્રીતિ થઈ જાય એને પ્રભુમાં. નિષ્કુળાન સ્વામી સ્નેહ ગીતામાં લખ્યું છે, જેમ મીનને નેક નિરવિના. બહુ અદ્ભુત વાત છે. જેમ મીનને નેક નિરવિના વળી ક્ષીરે ક્ષણો સુખ નવ મળે, તેમાં પ્રેમીજનને પીયું વિના અન્ય ઉપાય અંતર જડે. ભગવાનના દર્શન વિના અંતરમાં એને અતિશય દાહ બળે, વેદના હોય નહીં. અરે રે મારા ઠાકોરજીને હું ભૂલી ગયો. એક ક્ષણ માત્ર પ્રભુને જો ભૂલી જાય ને તો આત્માને એટલી બધી અકળામણ થાય, એટલું બધું દુઃખ થાય. આને જ્ઞાની કહેવાય, આને જ્ઞાન કહેવાય. ઉદ્ધવજીનું અંતર મન આશ્ચર્ય પામ્યું, આપણું ડાપણપણો ગોપીને દેખી વામ્યો. ઉદ્ધવજીને ભગવાને ગોપીઓ પાસે સંદેશો લઈને મોકલા અને ત્યારે ઉદ્ધવજીને પોતાનું આપપણું એટલે પોતાનું ડાપણું ઓગળી ગયું. ગોપીઓનો ભગવાનને વિશે પ્રેમ જોઈ નહીં. ઉદ્ધવજીએ ગોપીઓને કહ્યું કે હે ગોપીઓ, તમે શા માટે આટલી બધી દુઃખી થાઓ છો? ભગવાને મને સંદેશો લઈને મોકલો છે ને. પ્રભુ એમ કહે છે કે ઉદ્ધવજી તમે ગોપીઓને થોડુંક તત્વજ્ઞાન આપો, જે તત્વજ્ઞાનના આધારે મારા વિરહમાં ગોપીઓ જે ઝૂરે છે ને, દુઃખી થાય છે ને, તો એ દુઃખી ન થાય માટે તમે જાઓ, બહુ મહા તત્વજ્ઞાની છો તમે. તો ગોપીઓને એવો ઉપદેશ આપો અને એવું તત્વજ્ઞાન આપો કે જે જ્ઞાનના આધારે ગોપીઓને મારો વિરહ સતાવે છે ને એમાં જે દુઃખી થાય છે ને તો એમાં એને સાતા વળે. આવું કંઈક પોટલું લઈને ઉદ્ધવજી ગોપીઓ પાસે આવ્યા હતા.
પછી જાણ્યું હરિનો હેત જુવતી એ ઘટ જામ્યું જી. અદ્ભુત વાત છે ને. પછી પ્રમદા ચરણે એ ઉદ્ધવે શિષ નામ્યો મસ્તક ઝૂકી ગયું ઉદ્ધવજીનું ગોપીનાથ ચરણમાં. ઓગળી ગયું એનું બધું જ જ્ઞાન. વાહ વાહ, શું જીવન છે ને શું ભક્તિ છે. અને ગોપીઓએ ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, શું કૃષ્ણ મથુરામાં બેઠા છે, મહેલમાં છે? आइए उद्धव, कृष्ण का दर्शन कराइए में. आइए उद्धव. અને ઉદ્ધવજીને પોતાને ઘેર ગોપી લઈ જાય. ઉદ્ધવને મનમાં એમ થાય કે આ ગોપીઓ આવે અભણ બાઈઓ, સમજે શું જ્ઞાનમાં, આ મને ઘેર લઈ જઈને શું કરશે? છાશ દહીંનું વલોણું કરેલી ગોળી પીડી હતી, માખણ ઉતારવાનું બાકી હતું. એ છાશ ઉપર માખણનો પિંડ તરતો હતો. એ ગોળીને ઢાંકણ ઢાંકેલું હતું. ગોપીએ ઢાંકણ ખોલી અને ઉદ્ધવજીને કહ્યું કે દેખીએ ઉદ્ધવ, એ અમારે ભગવાન શ્યામ. અને ઉદ્ધવજી જ્યાં ડોકો લાંબો ઊંટિયાની જેમ કરીને જોવે તો માખણના પિંડા ઉપર એને 11 વર્ષનો અને 51 દિવસનો કૃષ્ણ હાથમાં બંસોરી લઈને બજાવતો તો મોર પીસનો મુગટ ધારણ કરી અને પિતાંબર પહેરીને. ઉદ્ધવજી તો આશ્ચર્ય પામી ગયા. આ હું શું જોઈ રહ્યો છું? ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, આ શું છે? ત્યારે ગોપી કહે છે કે ઉદ્ધવ, એ મેરે શ્યામ, मेरे प्रभु, मेरे प्राण प्रिय. એટલે ઉદ્ધવજીનું શિશન નામ્યો જી. ગોપીના ચરણમાં ઉદ્ધવજીનું મસ્તક ઝૂકી ગયું. આને જ્ઞાનની પુરુષ કહેવાય. આપણે જ્ઞાનની વ્યાખ્યા જુદી કરીએ છીએ, એ જ્ઞાન નથી. એને જ્ઞાન એને કહેવાય કે એને સર્વત્ર પરમાત્મા પોતાનો ઇષ્ટ, પોતાનું પ્રિય સ્વરૂપ પ્રત્યેક ઘટપટાધિકમાં જન જન પ્રત્યે, આકાશે તું, તેજમાં તું, વાયુમાં તું, પૃથ્વીમાં તું, જળમાં તું, ભુદ્રા, એમ છે ને. નરસિંહ મહેતાએ ભગવાનને બધી જગ્યાએ જોયો, દર્શન કર્યું, અને એટલે નરસિંહની કલમે એ બધું લખાણું. આને કહેવાય જ્ઞાની પુરુષ. ભગવાન સ્વામિનારાયણ તેમાં આપણને બતાવે છે કે હે મારા વાલા ભક્તો, અંતર્મુખ વૃત્તિ કરીને જરાક નિહાળો. મેં આ સત્સંગમાં બહુ જ ખનિજ મૂક્યું છે. આ સત્સંગનો એવો મહાદિવ્ય પ્રતાપ છે કે આળસ પ્રમાદતા છોડીને તમારા અંતર આત્માને જો તમે તપાસશો ને તો બધું ભીતરમાં મેં તમને ભરીને માપ્યું છે. બધું જ ભીતરમાં. તમારે જે આનંદ જોતો હોય, જે બાબતનો આનંદ જોતો હોય, જેનું સુખ ને આનંદ જેવો જોતો હોય, એવું બધું જ મહારાજ કે મેં ભીતરમાં ભર્યું છે. બહાર મત ખોડો, ભીતરમાં જે મેં મૂકી છે વસ્તુ, તેને દેખવાનો જરાક પ્રયાસ કરીએ.
આવો પ્રેમ આપણા પરમહંસોના જીવન કવન દર્શનથી જોવા મળે છે આપણને. પ્રભુમાં કેટલો બધો પ્રેમ હતો, કેટલી બધી પ્રીતિ હતી. એ જે દિનમાં દર્શન નવ પામું રે, તે દિન વીતે રોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને, નેણા ઠરે છે જોઈને રે, મારા નેણા ઠરે છે જોઈને. આવા મહાપુરુષોને ભગવત સ્વરૂપમાં આવો પ્રેમ હતો. આ બધા જ્ઞાની પુરુષો આ ધરતી ઉપર સતત ને સતત વિચરણ કરી ભારતીય માનવ સમાજને નિજ દર્શન કરાવવા માટેના સંદેશાઓ આ મહાપુરુષોએ અખંડ અખંડ આપતા રહ્યા, છેલ્લા શ્વાસ સુધી આપતા રહ્યા. કોઈ લઈ શક્યા, કોઈ ના લઈ શક્યા, કોઈ પરમાત્મામાં એવી પ્રીતિ કરી શક્યા, ના કરી શક્યા. એ મહાપુરુષોની ભક્તિને, એના જ્ઞાનને, એની સમજણને, એના જીવનને કોઈ સમજી શક્યા, કોઈ ના સમજી શક્યા. આવું પાત્રતા પ્રમાણે, કર્મ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે, સંગદોષ પ્રમાણે, આયુષ્યની સ્થિતિ પ્રમાણે બધા જીવન જીવા લોકો. કેટલો બધો અગાધ પ્રેમ હતો મહાપુરુષોને. વિસ્તારમાં તો નહીં જવું. મૂડીનું મંદિરનું કામ ચાલતું હતું. બ્રહ્માનંદ સ્વામી બળદની હાથમાં રાસ લઈ અને ચૂનનો પીલવા માટેની ચક્કી ચલાવતા હતા. અને એ ચૂનો પીલવાની ચક્કી ચાલુ હતી ને ચાલતા ચાલતા બળદની સાથે એ ગોળ ગોળ રાઉન્ડમાં ફરતા ફરતા હાથમાંથી રાસ સરકી જઈ, પડી જઈ હાથમાંથી રાસ, ખબર ન રહી. અને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો આનંદ અને સુખ જે માણ્યો હતો, એનો પ્રેમ માણ્યો હતો, એની દયા માણી હતી, એની કરુણા માણી હતી કે જે મસ્તક ઉપર હાથ મૂકી અને મહાપુરુષ અને ભગવાન પુરુષોત્તમ નારાયણ બંને બાહુ પકડીને બાથમાં લઈને ભેટતો હતો. અને પીરસતા પીરસતા પીરસતા, મહારાજ હવે નહીં ચાલે, મારા બાપ હવે નહીં ચાલે, પેટ ભળાઈ ગયું, ગળા સુધી આવી ગયું છે, મહારાજ નહીં ચાલે. ત્યારે ઠાકોરજી એના મસ્તક ઉપર દૂધપાક રેડતા હતા ને એ પ્રેમ ભૂલાતો નથી મારા બાપાને. અને અહીંયાથી મોડીથી નીકળી ગયા ને ગઢપુર પહોંચ્યા. પોતાની ખબર નહીં હો કેવી રીતે ગઢપુર કેમ પહોંચ્યા છે. આ બધું ક્ષણ માત્રની વાત છે હો. ક્યાં મોડીને ક્યાં ગઢપુર 100 કિલોમીટરનું અંતર. ક્ષણ માત્રમાં મહાપુરુષ ત્યાં પહોંચે. અને જે ઓસ્ત્રીની ઝેરે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પોતે બેઠા હોય એ થાંભલીને ટેકવીને, અને બ્રહ્માનંદ સ્વામી આવતા હોય પોતાના આસનીથી કે ઝૂંપડેથી, ત્યારે સહજાનંદ સ્વામીએ આંગળીની સંજ્ઞા કરી અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવતા હોય કે આઈએ પધારીએ કવિરાજ, આઈએ પધારીએ કવિરાજ. અને એ મહારાજના મુખ કમળમાંથી જે શબ્દ નીકળતો હતો, એની મીઠાશ, એની મધુરતા, એનો આનંદ આ મહાપુરુષને કેવો હોય છે ને એની કેવી લાલચ છે. તે ગઢપુરમાં દરબારમાં વધારે અને ભગવાન સહજાનંદ સ્વામી તે ઉગમણા બાર ઓરડાને ઓસરીએ થાંભલીને ટેકવીને પ્રભુ અદબથી બેઠો હોય, સ્વામીને દર્શન થાય. અને જ્ઞાન કહેવાય. એ અંતર ખોજ કરી અને સાચી વસ્તુ આને મેળવી કહેવાય. આ દુનિયામાં સાચી વસ્તુ કઈ કહો? કઈ વસ્તુ સાચી?
હીરા, હોનું, માણેક, લાકડું, લોઢું, પથ્થર, આપણું શરીર, સાચું શું આમાં? એક જ સાચું ને. ભગવાન પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ એક જ સત્ય તત્વ છે. બાકી તો બધું એક કલ્પના છે, બ્રહ્મણાઓ છે. આવું આપણને કંઈક થોડુંક સમજાય ને તો સમજવું કે કંઈક થોડું ઘણું જ્ઞાન થયું આપણને એમ થયું. અને આવી જો મહાપુરુષોની પ્રીતિ હતી, એવી પ્રીતિ જો ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં થઈ જાય અને મહારાજની મૂર્તિ સિવાય પછી હાથમાં બીજું કશું કાંઈ છે ને એમાં સુખ જ ન આવે એને, ત્યારે સમજવાનું કે પરિપૂર્ણ જ્ઞાન થયું છે. તો સમજવાનું પરિપૂર્ણ જ્ઞાન થયું સાતમાને. આ મહાપુરુષોને ભગવાન શ્રી હરિનું દર્શન પળવાર થતું નહીં, યા તો પ્રભુનું કાંઈક સ્વરૂપ ભૂલાઈ જવાતું હતું. યા તો ક્યારેક કોઈ એવી અવસ્થામાં મહાપુરુષો બ્રાહ્મી અવસ્થામાં જ્યારે પીડા હોય અને એમાં જ્યારે ગરકાવ થઈ ગયા હોય ત્યારે ઠાકોરજીને માનસી કરવાનું, ભોજન કરાવવાનું, સ્નાન કરાવવાનું કે યજન પૂજન કરવાનું વગેરે વગેરે ભૂલાઈ જવાનું હોય તો એ મહાપુરુષોની આંખો છે ને એ ચોધાર આંસુથી રડતી હતી. આટલી બધી પ્રીતિને આવો બધો પ્રેમ મહાપુરુષોમાં હતો. એટલે ભગવાન સ્વામિનારાયણે આપણને 20મા વચનામૃતમાં આ દર્શન કરાવવા માટે પ્રભુએ સંદેશો આપ્યો છે કે હે મારા લાડકભાઈ, આ ભક્તો, તમને ખબર નથી પણ મને ખબર છે કે આ શરીરથી માંડી અને આ બધું જગત ને જગતમાં જે કંઈ ભર્યું છે તે બધું આવ મિથ્યાન ખોટું નકારું છે, છોકરાની રમત જેવું છે, એમાં માલ નથી કાંઈ. માટે થોડુંક વિચારો, એમ પાછા વળો, અંતર્મુખ દ્રષ્ટિ કરો, આત્મા ખોજ કરો. તું કોણ છો? શા માટે આ ધરતી ઉપર આવ્યો છું? પરમાત્માએ શા માટે તને આ સંસારના બધા જ કાદવમાંથી કાંડું પકડીને બહાર કાઢી અને આ સત્સંગમાં શા માટે તને મૂક્યો છે? આ બધા ક્ષુલકના સ્વંત દુઃખરૂપ ગંધાતા કાદવ જેવા એમાં જીવ સુખ માનીને બેઠો હતો. તે ઠાકોરજી દયા આવી એટલે પછી કાંડું પકડીને બહાર કાઢ્યો. અગણિત નર નારી અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા, એ બળવંત બાય એ ગ્રહીને કાઢ્યા બારણે રે વારે વારે જાઉં વાલા જીતારે વારણે રે હે વારે વારે જાઉં વાલાજી. આમ પ્રભુએ આપણે બધાને કાદવમાંથી કાઢ્યા, ખોચાણા હતા. હવે ઠાકોરજી આપણને પૂછે છે કે એ મારા દીકરા, મારા બેટા, મારા લડકા, મેં તને આમાંથી બહાર શા માટે કાઢ્યો? ખબર છે તને? આના માટે કાઢ્યો હતો. એ કાદવમાં પાછા સભ્ય કરવાના, એના માટે તને બહાર કાઢ્યો હતો. એમાંથી બહાર મેં તને એટલા માટે કાઢ્યો હતો
કે મારા સ્વરૂપને જેમ છે તેમ સમજી અને જગતમાં શરીરમાં ને સંબંધીઓમાં ને કહેવાતું તારું પોતાનું માનેલું એમાં તું જેવી પ્રીતિ કરીને બેઠો હતો ને એથી અધિક પ્રીતિ આમાં કર તો પૂર્ણ કામ થઈશ. અને તો તારું અધૂરું ને અધૂરું રહેવાનું, પૂરું થવાનું જ નહીં, અધૂરું ને અધૂરું જ રહેવાનું. ચાહે એટલો પ્રયત્ન આપણે કરીએ પણ નહીં પૂર્ણ થવાનું. કેમ કે એ પૂર્ણ છે જ નહીં તો પૂર્ણ કેમ થાય? એક પૂર્ણ તો પુરુષોત્તમ છે, એનું સુખ જ પૂર્ણ છે, બાકી તો બધું અપૂર્ણ છે. મહારાજ આ સત્સંગમાં જે આનંદ આપણને આપી રહ્યા છે, સુખ જે આપી રહ્યા છે પ્રભુ, એને સમજવા માટેનો થોડોક પ્રયાસ કરીએ કે મારો ઠાકોરજી કેવો આનંદ આપે છે, કેવો આનંદ આપે છે. બોલો, આજે બપોરે પંક્તિનું દર્શન કેવું હતું? આવો આનંદ દુનિયામાં ક્યાંય મળે? બોલો, નહીતર આપણે બધા વિઝા મેળવીને ટિકિટ લઈ અને પહોંચી જઈએ અમેરિકા, અને અહીંયા પછી જઈને ઓલા નાયગ્રા ધોધ પાસે જઈને ઊભા રહી આનંદની અપેક્ષા કરીને. મળે છે જ નહીં, ત્યાંથી મળે. આજ દર્શન આવો જ યોગ, આજ એક પૂર્ણ આનંદ છે, પૂર્ણ આનંદ છે. આમ અલૌકિક દર્શન થાય આપણને. અક્ષરધામમાં અક્ષરાધિપતિ પોતાના મુક્ત પુરુષોને દિવ્ય પદાર્થોથી જ્યારે પીરસીને ભોજન કરાવતા હોય, આ બધું દિવ્ય. આ એવું મહાદિવ્ય દર્શન હતું કે નહોતું? આંખ જોઈ જો અને દિમાગ જોઈ, બે વસ્તુ જોઈ તો નકરી બે વસ્તુથી કામ ન પતે, એની સાથે દિલ જોઈ. તો એવી રીતે દર્શન કરી શકીએ હું ને તમે, એમ જ હોય દર્શન. પરંતુ આત્મા જ્યાં સુધી પોતે પોતાને નથી જાણતો ત્યાં સુધી આ બધી તકલીફ છે. બીજે બધે સુખને આનંદ ખોયડા કરે. એક જણો, એક હરિભગત, ઘણા વર્ષ પહેલાંની વાત છે, મને કે ઘરમાં કંકાસ બહુ, કે બહુ કંકાસ, એટલે કંટાળી જવું હું તો, કે થાકી જવું. એક તો જેને આખો દી નોકરું કર્યું હોય, શિક્ષક હતા એમ પ્રાથમિકના, એટલે એક તો આખો દિવસ નોકરું કર્યું હોય ને કંટાળ્યા હોય, થાક્યા હોય ને ઘેરે આવી તાપસા ઝઘડા ને કંકાસ ને આ બધું આવો વહુ ને ડખામ ડખી કરતા હોય. કે આ બધું જોઈને સાંભળીને હું તો કંટાળી જવું. તે પછી થાક ઉતારવા હોય તેને કંટાળો ઉતારવા માટે વયો જવું પિક્ચર જોવા. કે લો, આ તો ઓઇલમાંથી સોઇલમાં પીડા જેવું કરે. એટલે અહીંયા આનંદ મળે, સુખ મળે, ત્યાં કંટાળો આપણો ઉતરે કે ચડે. માણસને કોઈ પણ એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે એ પરિસ્થિતિમાં એને પરમાત્માનો આશ્રય સ્વીકારીને પરમાત્માની મૂર્તિ લઈ અને પ્રભુની પાસે બેસી જવું જોઈએ. અને એ પ્રભુ પાસે બેસીને પછી એ પરમાત્મા સંબંધી, મહારાજની મૂર્તિ સંબંધી વાતો એની સાથે કરવી જોઈએ. કેવી કરવી જોઈએ? આવો ને વારા છેલ્લ છબેલા મારી શેરીએ, આવો ને વારા હેત કરીને આપણ હેરીએ, આવો ને વારા લાવો મૈડાનો આપણ લીજીએ, આવો ને વારા કાનાએ કાંતે વાતું કીજીએ. આમ છે ને પરમાત્મા સાથે વાતો કરવા વળગી પડાય તો એલું બધું દુઃખ ક્યાંય ગાયબ થઈ જાય, ખબર ન પડે. અને ખરેખર દુઃખ અને કંટાળો
અને થાક ઉતારવા માટેનું જો કોઈ સ્થાન હોય તો આ છે, પરમાત્માનો આશ્રય છે, પ્રભુનું સ્વરૂપ છે. એની સાથે કાલાવાલા કરવાના જેવા આવડે એવા, નાચવાનું, કૂદવાનું, ખેલવાનું, ઘડીકમાં બધું દુઃખ ક્યાંય ભાગી જાય. બોલો. પણ જીવ છે ને મથામણ ઊંધી કરે, લેવા દેવા વેને નહીં. જો આ પછી બીજી વાત મને એને કરી, મને કંઈ પિક્ચર જોવા વયો જાઉં અને પછી ભૂખ લાગી હોય એટલે હોટલમાં વયો જવું કે અહીંયા કે મન માયનું ખાય તો શાંતિ થાય એમ કે. એટલે અહીંયા શાંતિ થતી તો મંદિરો શું કામ બધા કરતા છે ભગવાનની મૂર્તિ પધરાવીને? હે, બધા હોટલોમાં પિક્ચરના શું કહે ને થિયેટર કે શું કહે, આ એમાં બધા ન ગરી જાય. જ્યારે દુઃખ ને ઉપાધિ હોય ત્યારે પછી અહીંયા જઈને ઘરે શાંતિથી અંધારામાં બેસીને પછી જોયા કરે બધું. એવું એમ સુખ મળતો હોય ને આનંદ મળતો હોય તો એમાં તો છે નહીં. જો હોત તો આ બધા મહાપુરુષો અબજો રૂપિયાની ધન સંપત્તિ મૂકીને સાધુ થયા જ ભગવાન સ્વામિનારાયણ બેડા. કેવી અબજો રૂપિયાની સંપત્તિ! તો નિત્યાનંદ સ્વામીને એના બાપ પાસે એ વખતે 9 લાખ રૂપિયાની સંપત્તિ હતી. અબજો રૂપિયા થાય અત્યારે અબજો રૂપિયા. અને એકને એક છોકરો ભરી પાછો દેવ કરતા રૂપાળો પાછો, અને એવો મહાપાસો પ્રખર પંડિત ને વિદ્વાન, બધું નહીં. ન મળ્યું ખાવાથી આ બાવા એવી વાત નહોતી. આવા મહાપુરુષો આવું બધું છોડીને અહીં બધા આવ્યા ભગવાન શ્રી હરિના ચરણમાં, તો એને કેવું સુખ મનાણું હોય છે ને કેવો આનંદ મનાણો હોય છે ને એ સ્વરૂપમાં શું કેવું હોય છે ખબર એ મહાપુરુષો જાણે. થોડું ઘણું આપણે જો એવી રીતે અંતર્મુખવતી કરીને ભજન કરતા હોઈએ તો થોડી ઘણી આપણને ખબર પડે કે આમાં સુખ કેવું છે ને આનંદ કેવો છે. એક વાત જો નક્કી છે, તમે ગમે તેવા જ્ઞાની થઈ જાઓ, ગમે તો ધર્મનિષ્ઠ હોય, ગમે તેવો આત્મનિષ્ઠ હોય, અને ગમે તેવા તમારી પાસે સંપત્તિ, ધન સંપત્તિ હોય, શરીર બળ હોય, ધન બળ હોય, સમાજ બળ હોય, કૌટુંબિક બળ હોય, કળા કૌશલ્યતાનું બળ ગમે તેવું હોય, પણ પરમાત્માના સુખ પાસે ને પ્રભુના આનંદ પાસે ને પ્રભુના બળ પાસે બધું જ નિર્બળ છે, બધા જ નિર્બળ છે. આવું ભગવાનનું સ્વરૂપ છે. તો એ બધા બળ કરતા ભક્તિ બળ શ્રેષ્ઠ છે, ધ્યાન બળ, પ્રીતિ બળ શ્રેષ્ઠ છે. કે પરમાત્મામાં આપણને એવી પ્રીતિ થાય તો એ પ્રીતિ બળ ઓલા બધા બળને હાવ નિર્બળ કરી નાખે, નકારા કરી નાખે, સાફ કરી નાખે ને. આ પ્રીતિ બળમાં એટલી બધી તાકાત ને શક્તિ છે, પણ તે પ્રીતિ પરમાત્મામાં જોડાવી જોઈએ. હવે એ પ્રીતિ દેહમાં કે હગાવાલામાં કે વિષયોમાં કે સ્ત્રીમાં કે પતિમાં કે દીકરા દીકરીઓમાં જોડાણી હોય તો પછી એમાં નકરું દુઃખ જ છે, કોઈ માલ નથી. આપણે મને ન માને પછીની વાત છે, પણ નથી તે નથી જેમાં માલ. જે કંઈ માલ છે, સુખ છે, તે પ્રભુમાં છે, એમાં પ્રીતિ કરો. આવી પ્રીતિ મહાપુરુષોમાં હતી, મહારાજમાં આવી પ્રીતિ મહાપુરુષોને હતી. અને પુરુષોત્તમ નારાયણને મહાપુરુષોમાં પ્રીતિ હતી. એટલે મધ્યનું 28મું વચનામૃત, એમાં મહારાજે એવું કહ્યું છે કે ભગવાનનો રાજીપો મેળવવા માટે ભગવાનના ભક્તની, સંતની અખંડ સેવા કરીએ
એવું મહારાજ એમ કે અમને અંતરે વર્તે છે ને એટલે અમે એવો નિશ્ચય કર્યો છે કે જન્મ ધારણ કરી અને ભગવાનના સંત ભક્તોની સેવા કરવી. તમે પણ મહારાજ કે એવો નિશ્ચય કરજો. કેમ તો કે સુખામાં છે એટલે, બાકી કશામાં માલ નથી. વાંચજો મધ્યનું 28. બહુ અદ્ભુત વાત કરીશ મહારાજે. આવા સદવિચારો ભગવાન શ્રીહરિ આપણને આપે છે તો ભગવાનના સ્વરૂપમાં આનંદ રહેલો છે. તે સ્વરૂપ તારા આત્માને વિશે અખંડ બિરાજે છે. તો એ સ્વરૂપ તારા આત્માને વિશે અખંડ બિરાજે છે તો એ સ્વરૂપને ત્યાંથી તું ગોતી લે. અંતર્મુખ વૃત્તિ કરીને, અંતર્મુખ દ્રષ્ટિ કરીને ગોતી લે. આનંદ સ્વરૂપ ત્યાં બેઠો છે, આનંદનો સાગર ત્યાં બેઠો છે. તો એના માટે શું કરવું જોઈએ? તો બીજો વિચાર આપે છે. પ્રથમ પ્રકારનું 21. એમાં આપણે પ્રવેશ કરીએ. જો મારા શું વિચાર આપે છે. પૂરી 21 તરંગ 16. ગઢડા પ્રથમ પ્રકારનું 21 વચનામૃત એકાંતિક ધર્મવાળાના લક્ષણનું. પોષ સુધી 3 દિવસ શ્રીહરિ સંધ્યા સમયે દાદા ખાચરના દરબારમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પલંગ ઉપર બિરાજમાન હતા અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને અનુપમ શ્વેત ચોપાડ ઓઢ્યો હતો અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને શ્રીજી મહારાજ ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને તેમની આગળ સાધુ ઝાંઝ મૃદંગ વગાડીને હરખથી કીર્તન ગાતા હતા. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિક સંતો તે રીતે ઉત્સવ કરી રહ્યા હતા. શ્રીહરિની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સંતો જે ઉત્સવ કરતા હતા તે ઉત્સવ બંધ રખાયો. પછી શ્રીહરિ બોલ્યા, સાંભળો, અમે એક વાત કરીએ છીએ. એમ કહીને ઘણી વાર સુધી નેત્ર કમળને મીચીને વિચારી રહ્યા અને પછી જે બોલ્યા તે વાત હવે હું કહું છું. શ્રી હરિએ કહ્યું કે જે હરિભક્તના મનમાં ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તેને પ્રસન્નતા મેળવવાના ઉપાયો અમે તમને કહીએ છીએ. કેમ છે? ઉપાય કર્યા વિના પ્રભુ પ્રસન્ન થતા નથી. ભગવાનને રાજી કર્યા વિના 4 ઉપાય છે. ભગવાનને રાજી કર્યાના 4 ઉપાય છે. એ 4 ઉપાય સિવાય ભગવાન રાજી રહેતા નથી. એ 4 ઉપાય જે રીતે છે તે રીતે અમે તમને કહીએ છીએ. જેનો જેવો વર્ણાશ્રમનો ધર્મ હોય તેણે પોતાના તે ધર્મમાં અચળ નિષ્ઠા રાખવી. એક ઉપાય આ. બીજો, આત્મનિષ્ઠા અતિ દૃઢ કરીને રાખવી. ભગવાન સિવાયના જે કોઈ પણ પદાર્થ છે તેમાં અરુચિ રૂપી વૈરાગ્ય રાખવો અને ભગવાનની મહાત્મ્ય સહિત નિષ્કામ ભક્તિ કરવી. આ 4 સાધન જે કોઈ જેટલા રાખે તેટલા તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. એને અખંડ સુખ આપે ઠાકોરજી. 4 જ બાબત છે. બોલો કઈ કઈ બતાવી? કોણ કહે છે? હાલો, કે હું ફરીને કહી દઉં? યાદ રહ્યું? ન રહ્યું? પહેલા સ્વધર્મમાં પ્રીતિ. શું બતાવ્યું? આ સ્વધર્મમાં પ્રીતિ. વર્ણાશ્રમ કહ્યું ને, સ્વધર્મ.
આપણે ત્યાગી છીએ તો આપણો ત્યાગીનો સ્વધર્મ શું? પછી જે ગુરુ હોય તો ગુરુનો સ્વધર્મ શું? પછી જે શિષ્ય હોય દાસ તો એનો સ્વધર્મ શું? હરિભક્તો હોય તો એનો સ્વધર્મ શું? લગ્ન ગ્રંથિથી જોડાયા પછી પતિ તરીકેનો શું સ્વધર્મ? લગ્ન ગ્રંથિથી જોડાયા પછી પત્નીનો સ્વધર્મ કયો? લગ્ન પહેલાં દીકરી હતી તો દીકરી તરીકેનો એનો સ્વધર્મ કયો? સંતાન નહોતા, સંતાન થયા તો પછી બાપ તરીકેનો ધર્મ કયો? એનો પિતા તરીકેનો ધર્મ કયો? ધર્મદેવે અને એભલ બાપુએ બતાવ્યો છે, વાંચો સત્સંગી જીવન. બાપ તરીકેનો ધર્મ જ્યારે અંત અવસ્થા એભલ બાપુની થઈ, છેલ્લી શૈયામાં હતા, બાજુમાં અક્ષરધામનો અધિપતિ બેઠો હતો. મહારાજે મસ્તક ઉપર હાથ મૂકી અને એભલ બાપુને કહે છે કે બાપુ, તમે અમારો બહુ રાખ્યો ને અમને આખું બધું જ તમે સોંપી દીધું, એટલું અમારું તમે રાખ્યું, બહુ પ્રેમ આપ્યો. મહારાજ કે બાપુ માગો, તમારે જે જોયું હોય જોતું હોય તે માગો. મહારાજ ધીમે ધીમે મસ્તક ઉપર હાથ ફેરવતા ફેરવતા બાપુની છાતી ઉપર હાથ ફેરવતા ફેરવતા અક્ષરધામનો અધિપતિ કહે છે કે દરબાર એભલ, કાંઈક ઈચ્છા હોય તો બોલો. એભલ બાપુની આંખો મહારાજનું સુખ અને વાણી અને પ્રેમ પી રહી હતી. અચાનક બોલ્યા, બેટા જીવું, ઉત્તમને બોલાવો ને દાદાને બોલાવો. ઉત્તમને નાનો એવો ઉત્તમ આવ્યો. એભલ બાપુએ એનો જમણો હાથ પકડી અને પુરુષોત્તમ નારાયણના હાથમાં કાંડું આપ્યું કે મહારાજ, આ મારી ઈચ્છા તમને હું પૂછું. મારી આ ઈચ્છા છે, કોઈ નથી. આ મારી ઈચ્છા તમને સોંપું છું કે આ પરિવાર મેં તમને સોંપ્યો, તમારા હાથમાં એનું કાંડું સોંપ્યું, બસ આટલું કાફી છે. આને કહેવાય બાપનું આદર્શ પાત્ર ભજવું કહેવાય. એ પોતાના સંતાનોના કાંડા અક્ષરધામના અધિપતિના હાથમાં આપી દે. ધર્મદેવની અંત અવસ્થા હતી ત્યારે પણ ધર્મદેવે કહ્યું હતું કે બેટા રામ, રામ પ્રતાપજીને કહ્યું, બેટા રામ, તારા ક્રોધનો સંકોચ કરજે, અને આ ઘનશ્યામ તારો ભાઈ છે કે મારો દીકરો છે એવું નહીં માનતો ભૂલી જાય છે. આ તો અક્ષરધામનો અધિપતિ નર નાટક ધરી અને મારીને તારી સામે ચેષ્ટા કરી રહ્યો છે. એને કોઈ બાળક ન સમજતો, એને ભાઈ ન સમજતો, એ તો બધાનો મારો ને તમારો બધાનો માલિક છે. ભૂલતો નહીં ઘનશ્યામને. રામ મને વચન આપ બેટા. સુહાસિની, બેટા દીકરી, મને વચન આપો કે આ ઘનશ્યામને અમે નહીં ભૂલીએ. સુહાસિનીને રામ પ્રતાપજીએ કહ્યું કે પિતાજી, તમારા વચન પ્રમાણે અમે ઘનશ્યામમાં પ્રેમ કરી, અમારા શરીર કરતાંય પણ આ લોક કરતાંય પણ એને અમે અધિક માનીને અમે એની સેવા પરિચર્યા કરશું, એને જાળવશું,
આવું વચન આપ્યું. ધર્મદેવ કહે છે કે બેટા રામ દિલથી આપ્યું, બેટા દીકરી દિલથી આપ્યું, હા પિતાજી દિલથી આપ્યું. અને પછી ધર્મદેવે પોતાનો શ્વાસ લંબાયો. જે પલંગ ઉપર બેસી અને જે બાપની પગચંપી કરતું હતું ને સ્વરૂપ, એ સ્વરૂપમાં પોતાની વૃત્તિઓ કેન્દ્રિત કરી દીધી એને. આ કહેવાય સ્વધર્મ. બાપ તરીકેનો આ ધર્મ કહેવાય. મહારાજ કે એમાં અચળ નિષ્ઠા જોઈએ. હા, નિષ્ઠા નહીં, અચળ નિષ્ઠા, કે જે નિષ્ઠાને કોઈ ચલિત ન કરે એવી અચળ નિષ્ઠા એક. બીજી બાબત આત્મનિષ્ઠા. ત્રીજી બાબત વૈરાગ્ય. ભગવાન સિવાય બધામાં અરુચિ, અંત અવસ્થા જેવું. અને ચોથી બાબત બતાવી મહાત્મે જ્ઞાને સહિત નિષ્કામ ભક્તિ. આ ચાર સાધન મહારાજ કહે છે કે ભગવાનને અતિશય રાજી કરવા માટે નહીં, અને ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત કરવા માટેના ઉત્તમમાં ઉત્તમ સાધન છે. આમાં બધું જ આવી ગયું મહારાજ કે આ સિવાય કશું બારું નથી. માટે ભગવાનના ભક્તને ભગવાનની પ્રસન્નતા જો ચાહતો હોય, ઈચ્છતો હોય, તો આ ચાર ગુણ એને સિદ્ધ કરવા. એ જ બાબત મહારાજે 19માં આગળ બતાવી. એ ચાર સાધનની માંથી એકાદ સાધનની ન્યૂનતા હોય તો ચારેય સાધન યુક્ત જે ભગવાનના એવા એકાંતિક ભક્ત, એની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. માનો કે રખેને કદાચ વૈરાગ્યની ન્યૂનતા હોય આપણામાં, તો એવા મહાપુરુષની સેવા સમાગમ કરી અને વૈરાગ્ય પ્રાપ્ત કરવો, ધારવો. આત્મનિષ્ઠાની હોય તો આત્મનિષ્ઠા. ભગવાનના સ્વરૂપમાં પ્રીતિની ખામી હોય તો પ્રીતિ. સ્વધર્મમાં ખામી હોય તો સ્વધર્મ દ્રઢ કરવો. ભગવાનના એવા ભાગવત પુરુષોની સેવા અને સમાગમના યોગથી બહુ અદ્ભુત વાત છે. કોઈ શાસ્ત્રમાં બીજે ક્યાંય મળે કે ન મળે, પણ આમાં તો ભરપૂર ભર્યું છે. આ ચાર સાધનોએ કરીને દિવસે દિવસે ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. આ ચાર સાધનોને એકાંતિક ધર્મ કહેવાય છે. આવા એકાંતિક ધર્મથી યુક્ત ભગવાનના ભક્તો આ સમયે આપણા સત્સંગમાં ઘણા બધા છે. તેમનો દિવસે દિવસે રંગ વધારે ને વધારે ચડતો રહે છે. જે ભગવાનનો ભક્ત હોય તે ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેસતા આવી પોતાની જે ક્રિયા કરતો હોય તેમાં ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન રહે છે. પણ તે મૂર્તિની સ્મૃતિ અંતરમાંથી જવા દેતો નથી, ભૂલતો નથી. આને ભક્ત કહેવાય. હલો, આપણે ભક્ત છીએ જ ને. હું માનું છું, તમે માનો છો કે આપણે બધા સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ, એમ માનીએ છીએ ને. પણ ખરો ભગત મહારાજે આને કીધો. આપણે ખરા ભગત હોય કે ન હોય એ આપણા અંતર આત્માને પૂછવાનું. અંતર દેખ તપાસી તેરા કોન અંતર દેખ તપાસી, દયાનંદ સ્વામીની કૃતિ છે. આ ધરતીમાં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સિવાય, આ ભક્તિમાન માતાના છોકરા સિવાય, આ ધર્મદેવના લડકા સિવાય આ ધરતીમાં તારું કોણ છે? તે આમ તો લઈ મીંડો છું તું.
એમ મહાપુરુષે આપણને દર્શન કરાવ્યું છે. ખોટું છે જો એ ખોટામાં હું પ્રીતિ કરીને બધા બેઠા છો, અને ખોટામાં પ્રીતિ કરવા માટે સમય શું કામ બગાડો છો? ખોટો લેવા દેવા વેનાનો કેમ? મહારાજ કે મેં તમને જે સમય આપ્યો છે એ તો અતિ કિંમતી સમય છે. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા જપી લે ઘનશ્યામની. એક એક પળ ક્ષણ આપણી કિંમતી છે. તો પ્રભુની મૂર્તિને ધારો અંદર બહાર, પ્રતિલોમ કે અનુલોમ, પણ પરમાત્માના સ્વરૂપને ધારો. કઈ કઈ ક્રિયામાં ધારો? તો આમાં બતાવ્યું કે ન બતાવ્યું? ખાતા પીતા હાલતા ચાલતા, પ્રત્યેક નાના મોટા વ્યવહારો કરતા, હોતા જાગતા ઠાકોરજીની મૂર્તિમાં વ્રતિ રાખવાનો અભ્યાસ કરો. જ્યાં સુધી અંતરમાં કોઈ વિક્ષેપ ન હોય ત્યાં સુધી ભગવાનની મૂર્તિનું ચિંતન કરે છે ને ત્યારે મૂર્તિની સન્મુખ જોઈ રહે છે ભક્ત. આને કહેવાય ભક્ત. પણ જ્યારે રજોગુણ તથા તમોગુણના યોગે કરીને હૃદયમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય ત્યારે મુક્તિ ભગવાનનું નામ ઉચ્ચારે છે તથા દેહ, ઇન્દ્રિયો અને અંતકરણ, દેવતા અને વિષય એ સૌથી પોતાના સ્વરૂપને જુદું જાણીને જ્ઞાની એવો ભગવાનનો ભક્ત તે સદાય વર્તે છે. હવે જ્યાં સુધી ગુણોનો વિક્ષેપ થાય છે ને ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં પ્રીતિમાં આપણને ખામી છે એટલે થાય છે. જો પ્રભુના સ્વરૂપમાં પ્રીતિમાં ખામી ન હોય તો ગુણોનો પ્રવેશ ન થાય અંદર. ગુણ એને સ્પર્શી શકે જ નહીં. તો પછી વિક્ષેપની તો વાત જ ક્યાં આવે છે? કારણ કે વિક્ષેપ માત્રનું કારણ તો ગુણ છે, રજોગુણ તમોગુણ. પણ એ ગુણ આવો જે ભગવાનનો ભક્ત છે એમાં એ ગુણ પ્રવેશી શકતા નથી. માટે પરમાત્માના સ્વરૂપમાં પ્રધાન પ્રીતિ મારે તમારે સૌને કરવી રહી. જો પૂર્ણ કામ થવું હોય, મહારાજની મૂર્તિના આનંદમાં સદાય ગરકાવ રહેવું હોય અને મહારાજના સ્વરૂપની વિશે મારે ને તમારે અનેક પ્રકારના લડાવવા હોય ને લડવા હોય, આવું સુખ મહારાજની મૂર્તિનું આનંદ લેવો હોય તો મહારાજની મૂર્તિ પ્રદાન કરી અને પ્રત્યેક ક્રિયામાં મહારાજના સ્વરૂપમાં વતી રાખવાનો મંડી પડો, અભ્યાસ કરવા હોવ એમ. મૌન તમે બધા મંડી પડી આજથી. જો કેળ બાંધી મંડી જ પડી. એક જગ્યાએ હું રહેતો હતો ને પહેલાં, તે અમુક પરમહંસો હતા તે સાધુઓ સમજ્યા તે બેઠા બેઠા વાતો કરતા હતા કે આપણે કેળ બાંધો કે આપણે કે કેળ બાંધો કે સાધુ શું ન થાય કે વરા દાડામાં પછી તરી કરી નાખી ગયા. કેળ બાંધો કે આપણે આ ઘણા બધા મોમોક્ષ હોય કે ગોતો ગમે ત્યાંથી કે કેળ બાંધો કે એલા કેળ બાંધો મોમોક્ષોને ગોતવા માટે એના કરતાં અક્ષરાધિ પુરુષોત્તમ નારાયણને ગોતવા માટે કેળ બાંધો ને મારા બાપ. આ બધા લંગરિયાને ભેગા કરીને શું કરશો તમે? દુઃખી થવાના ઉલટાના. એમાં કાંઈ સુખ નથી. જો એક જણો આપણને માને પૂછે ને એટલે સમજી લેવાનું કે એક મૂંઢિયું થયું. શું થયું? એક મૂંઢિયું થયું. બીજો માને એટલે બીજું મૂંઢિયું થયું. એમ જેટલા માને એટલા મૂંઢિયા વધતા જવાના. અને મૂંઢિયું થાય ને એની પીડા બહુ હોય. એની પીડા ન હોય પણ એ વેર નાખે ને, આ બગલમાં પગે થયું હોય તો સાથળમાં
અને એ વેર નાખે ને એની હારી બહુ પીડા થાય ને વેદના બહુ થાય જીવને. એમ છે ને ભગવાન શ્રી હરિની મૂર્તિને મૂકીને બીજું જે આપણે ઈચ્છીએ છીએ ને એ તો મારા બાપ મૂંઢિયાની વેર જેવું છે, વેદનાવાળું દુઃખવાળું. અને આપણે સારું સુખ મનાય છે. એક વાંદરું હતું તે ઉકા ઉક કરતું હતું ઝાડવા ઉપર કૂદા કૂદ, તે એમાં કોઈ ઝાડવાની ડાળે કપાઈ ગયેલી છે, ઠૂંઠું વાગી ગયું એને. તે ઠૂંઠું વાગી ગયું તો 2-4 દિવસ થયા તો સારું બધું પાક્યું, પછી તો મોટું સાણા જેવું થઈ ગયું. જો તે બધા વાંદરા જોવા આવે, પછી નાઈટમાં હમ બહુ આપણા કરતા. જો નાઈટ ગમે તે હોય પણ હમ બહુ એનામાં. તે બધા જોવા આવે. તે જે વાંદરું જોવા આવે ને તે ઓલું મૂઢ્યું હતું ને આમ ખોતરી ખોતરીને પોરું કરે. બોલો, ઓલાને પીડા એટલી થાય પારાવાર. તે એક વાંદરાને વિચાર આવ્યો કે આને બધા જોવા આવે, મળવા આવે, તો આપણને કોઈ ન આવે કે? તો આપણને જો આવે એવું કરીએ આપણે એમ. તો એને નખથી ખોતરી ખોતરીને કર્યું ચાંદું. બોલો, અને પછી એની ડોહી એવી પીડા થતી હતી, એવી પીડા થતી હતી, ઠેકડા મારે. એમ ઘણી વખત આપણે છે ને ખોતરીને ઊભું કરીએ. માટે વિચારવું કે ઠાકોરજીએ આ વખતે અવસર આપ્યો છે. એ અવસર આવ્યો રે કે તમને ભજવાનો, તનની ઉપાધિ રે કે તજવાનો, દેહાત્મ બુદ્ધિ ટાળવાનો અને પ્રભુમાં પ્રીતિ કરવાનો. દેહાત્મ બુદ્ધિ એટલે આખા બ્રહ્માંડથી માંડીને આ શરીર પિંડ સુધીનું, આ બધી દેહાત્મ બુદ્ધિ કહેવાય. જો આપણે જો ખેતર શેઢી શેઢા વાડિયું વગેરે વગેરે, કારખાનું દુકાનો, હગા વાલા વેવાય વેલા, બીજું ત્રીજું, આપણને સંતોને સંસ્થા ચેલાવો, આતે સમાજ, માન સન્માન, આ બધી દેહાત્મ બુદ્ધિ છે. એ ટાળવી જોઈએ. તો એ ટાળવા માટે મહારાજે 4 સાધન બતાવ્યા, શ્રેષ્ઠ છે. હવે યાત્રિયા કે નો રહ્યા? બોલો જોઈએ. સ્વધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, મહાત્મ્ય સહિત નિષ્કામ ભક્તિ, મહાત્મ્ય સહિત ભગવાનની નિષ્કામ ભક્તિ. એક મૂર્તિના સુખ સિવાય બીજી કોઈ પણ ચાહના નહીં, કોઈ અપેક્ષા નહીં. કેવળ મૂર્તિનો જ સુખ ચાહે ફક્ત, બીજું કંઈ ઈચ્છે જ નહીં. જો બીજી ઈચ્છા થાય તો મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ નથી. જો જ્ઞાન ખરું, મહાત્મ નથી. બહુ મજાની વાત છે, કથા અદ્ભુત છે. અને જ્યારે સંકલ્પ વિકલ્પ વિરમી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરતો રહે છે. એવો જે જ્ઞાની ભક્ત છે તે આ દેહને ક્યારેય પોતાનું સ્વરૂપ માનતો નથી, આવી અચટ ટેક રાખે છે. વળી દેહના જે સંબંધી છે તેને પૂર્વજન્મના સંબંધીની જેમ પોતાના સંબંધી માનતો નથી. આ દેહમાં જે જીવ રહ્યો છે તે પૂર્વે 84 લાખ જાતના દેહને ધરીને આવ્યો છે. અને જગતમાં જેટલી સ્ત્રીઓ કહેવાય છે તે બધીને પેટે જન્મ ધર્યો છે, અને જ્યાં જન્મ ધર્યા છે ત્યાં બધે સંબંધ બાંધ્યો છે. વળી જગતમાં જેટલી કૂતરીઓ છે, જેટલી મીંડળીઓ છે, જેટલી વાંદરીઓ છે, એ આદિક અપાર લખ 84 જેટલા જીવ છે તેને પેટ વારંવાર કેટલી વખત જન્મ ધર્યા છે. અને આ જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તે સર્વેને પોતાની પત્ની બનાવી છે. તેમાં પોતાની પત્ની ન કરી હોય તેવી એક પણ નથી.
તે જ રીતે આ જેવી સ્ત્રીનો દેહ ધરી ધરીને જેટલી જાતના પુરુષ છે તે બધાને પોતાના ધણી કર્યા. તે 84 લાખ જાતના સગાને અત્યારે સગા માનતા નથી અને જે આ ક્યારેય તેને સંભાળતા નથી. તે 84 લાખ જાતના જે દેહ છે તેને જેમ અત્યારે પોતાનો દેહ માનતા નથી તેમ જ જે હરિભક્તો હોય તે આ દેહને પણ પોતાનું સ્વરૂપ માનતા નથી અને માનવું જોઈએ પણ નહીં. માનીએ તો અજ્ઞાનતા છે, ન માને તો જ્ઞાન છે. પણ એ હારું કઠણ છે. ખબર નહીં હવે મહારાજે 34માં બતાવ્યું પ્રથમના કે ભગવાને કળ જેવી ચડાવી મૂકી, કરવું શું? આ કથા કરતો છું એક ગામડામાં આના ઉપર, આ વચનાથ ઉપર. પછી એક હરિભગત કે મને કહેવા આમાં અમારો થોડોક વાંક છે, કે વાંક તો ભગવાનનો છે, એમને આવી કડવું કામ ચડાવવી પડે કે તે બધા છોકરામાં એ થાય ને બાપમાં એ થાય ને પત્નીમાં એ થાય ને સંપત્તિમાં એ જ થાય. વાંક એમનો છે ને તમે વઢો છો અમને કે જો હા 1 કલાકથી વેટ કરો કે હગાવાલા મેચ ન રાખો, ના ન કરવું તે ન કરવું. વાંક મહારાજનો છે પાછો. મેં તો વાત સાચી છે, ખોટી નથી. મહારાજ કે ભગવાને કળ જેવી ચડાવી મૂકી છે જે ફરીને ઠાકોરજીને દાખલો કરવો જ ન પડે. એ બધું એમ નામ બધું રોટેશન ચાલ્યા કરે. જો એક વખત બાપ થયો તો ફરીને પાછો એ દીકરો થયો, વળી પાછો બીજી વખત સ્ત્રી થયો, વળી પાછો એને પૈણો એટલે વળી પાછો એની પત્ની થઈ. એ પત્ની થઈ તો બીજા જન્મે વળી પાછો એનો પતિ થયો, ત્રીજા જન્મે વળી પાછું એનું કોઈ ગલુડિયું થયું, વળી પાછું ત્રીજા જન્મે વળી પાછું એ કોઈતરું થયું. આમ નામ બધું ઊંટ્યું કોઈતરું ને હાથી ના અંતે બધું આમ નામ રોટેશન કર્યા જ કરે. બોલો હવે આ વખતે મહારાજે અવસર આપ્યો છે એમાંથી બહાર નીકળવાનો. જો આમાંથી બહાર નીકળવા માટેનો ઠાકોરજીએ આ વખતે આપણને આ સત્સંગનો યોગ આપીને અવસર આપ્યો છે કે આમ જરાક બહાર નીકળી જાઓ. જો હા નહીં તો પાછું હાથીનું મદીન્યું મોટિયું બોથડું વળી પાછું ગધેડીનું ખોલકું ને એમના મહિલા જ કરવાનું બધું, એનો કોઈ પાર જ નહીં આવવાનો, ચક્કર ફેરા જ કરવાનું. આ પંખા કેમ પરાય એમ. ભગવાનના સ્વરૂપની વિશે આત્મા જો પ્રીતિ કરે તો આમાંથી મુક્ત થાય આત્મા. એટલે ઠાકોરજીમાં ખૂબ પ્રીતિ કરવી. 28 અને 29મી ચોપાઈ સુધીની કથા આપણે સહુ કોઈએ લીધી છે. 16મા તરંગની બહુ અદ્ભુત વાત છે. તે ભગવાન શ્રી હરિએ સિદ્ધાનંદ સ્વામી જેવા મહાપુરુષ આ ધરતીને આપ્યા અને એ મહાપુરુષે માનવ જન કલ્યાણ માટે, એની સુખાકારી માટે, એના દુઃખમાંથી એને મુક્ત કરવા માટે, ઉપાધિઓમાંથી આત્માને મુક્ત કરવા માટે આ મહાપુરુષે આવો વિશાળ ગ્રંથ લખ્યો છે. માટે આમાં પ્રીતિ કરવી. ભગવાન શ્રી હરિની મૂર્તિ પ્રત્યેક ક્રિયામાં, પ્રત્યેક હાલતા ચાલતા ખાતા પીતા વગેરે વગેરેમાં અભ્યાસ કરો ધારવા માટે મૂર્તિ. અભ્યાસ કરતો તો અભ્યાસ કરીને બધી વાતની સિદ્ધિ થઈ છે. મહારાજે વચનામૃતમાં દૃષ્ટાંત આપ્યું છે મધ્યના 33માં કે કૂવાના કાંઠા ઉપર પથ્થર હોય કઠણ, નરમ દોરી હોય તો એનાથી કાપા પડે છે નિત્ય પાણી શીખવાથી. એ નિત્ય પાણી સિંચે તો નરમ દોરી પણ કઠણ પથ્થરમાં કાપા પાડી દે છે. તેમ આપણે નિત્ય મહારાજનું સ્વરૂપ જો ધારવા માટેનો આવી રીતે પ્રયાસ કરીશું અભ્યાસ તો એ થશે.
એમાં બહુ અઘરું નથી, અભ્યાસ કરીએ તો અઘરું નથી. તમે લોકો બાઇક ચલાવતા હોય તો અમને જોઈને એમ થાય કે મારું બેટું આ બે પૈડાવાળું ખાવું થેતા હાલે છે. અને તમે આંકતા ત્યાં વળાક બળાકો તો આમ કહીને વળતે આપણે તેમ થાય કે એ ગયો હતો, પણ તોય જાય નહીં પાછો એમ. કેમ? કળાશ એની પાસે. એટલે ઓલા માતે કુવા નથી ફેરવતા, ગોર ગોર કાઢી